સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। હું છું જય મહેતા। ટાટ એચએસ અને ટાટ એસની પ્રિલિમ્સ માટે 15 માર્કનો જે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો ટોપિક છે એનો આ ત્રીજા નંબરનો લેક્ચર છે અને આજના વિડીયોમાં હું તમને ખૂબ જ મોસ્ટ આઈએમપી સબ ટોપિક કરાવવાનો છું। એ છે શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ। ખૂબ જ મોસ્ટ આઈએમપી ટોપિક છે। ડેફિનેટલી તમને આમાંથી એકાદો પ્રશ્ન પૂછાશે જ, બરાબર? એટલે વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો। ઘણા બધા ઉમેદવારો એવું કરતા હોય છે કે વિડીયોને 3 થી 4 મિનિટ સુધી જોતા હોય છે, બરાબર? તો તમે એવું ના કરો, વિડીયોને પૂરેપૂરો જોવો। મારો જે વિડીયો છે એ 15 થી 20 મિનિટનો જ હોય છે અને હું લગભગ દિવસમાં એકાદો વિડીયો જ મૂકું છું, વધારે નથી મૂકતો। તો તમે તમારા માટે એટલો જ સમય તો આપી જ શકો। પ્રિલિમ્સમાં એક માર્ક ભેગા થશે ને ત્યારે તમે આરામથી પ્રિલિમ્સ પાસ કરી શકશો, બરાબર છે? અને ખૂબ જ જરૂરી છે એક માર્ક, કારણ કે ઘણા બધા ઉમેદવારો હોય છે જે આમ જોવા જઈએ તો 1 માર્ક, અડધો માર્ક અથવા તો 0.25 માર્કે રહી જતા હોય છે। તો એ લોકોને કિંમત હોય કે આ વસ્તુ વાંચી લીધી હોય, થોડીક મહેનત કરી લીધી તો વાંધો નહોતો, બરાબર? અને તમે જે વિડીયો જોવો છો તમારા માટે જોવો છો ને કોઈ બીજા માટે નથી જોતા, તો વિડીયોને છેલ્લે સુધી જુઓ, તમને ઘણો બધો લાભ થશે, બરાબર? તો હવે શરૂ કરીએ આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ। શૈક્ષણિક મનોવિજ્ઞાન જ્યારે વિજ્ઞાન તરીકે સ્થાપિત થયું ત્યારે તેની પાછળ તેની ચોક્કસ અને વ્યવસ્થિત અભ્યાસની પદ્ધતિઓનો મોટો ફાળો છે। મનોવિજ્ઞાનના માનવ વર્તનનો અભ્યાસ કરવા માટે મુખ્યત્વે નીચેની પદ્ધતિઓ ઉપયોગમાં કરવામાં આવી છે। સૌથી પહેલી આવશે આંતર નિરીક્ષણ પદ્ધતિ, ઇન્ટ્રોસ્પેક્શન મેથડ। મનોવિજ્ઞાનની સૌથી પ્રાચીન અને મૂળભૂત પદ્ધતિ છે। હવે જો આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે મનોવિજ્ઞાનની જેટલી પદ્ધતિઓ જેમાં સૌથી પ્રાચીન પદ્ધતિ કઈ છે, તો એ આવશે આંતર નિરીક્ષણ પદ્ધતિ, ઇન્ટ્રોસ્પેક્શન મેથડ। ઇન્ટ્રોસ્પેક્શન એટલે અંદર જોવું, લુકિંગ વિધિન। આ પદ્ધતિમાં વ્યક્તિ પોતાના મનમાં ચાલતા વિચારો, લાગણીઓ અને સંવેદનાઓનું પોતે જ નિરીક્ષણ કરી તેનું વર્ણન કરે છે। ઉપયોગ શું છે? ચેતના અને માનસિક અનુભવોનો અભ્યાસ માટે। ગુણ: કોઈ પ્રયોગશાળા કે સાધનની જરૂર નથી, અત્યંત સસ્તી અને સરળ પદ્ધતિ છે। વ્યક્તિના અંગત મનોભાવો જાણવા માટે આ એકમાત્ર પદ્ધતિ છે। યાદ રાખો, એકમાત્ર પદ્ધતિ છે। વ્યક્તિના અંગત મનોભાવ જાણવું હોય તો એકમાત્ર પદ્ધતિ કઈ છે? તો આત્મનિરીક્ષણ પદ્ધતિ। ગુણ અને દોષ બે વસ્તુ છે ને, ગુણનો મતલબ શું? પોઝિટિવ પોઈન્ટ, અને દોષનો મતલબ શું? નેગેટિવ પોઈન્ટ। તો દોષ શું છે? આત્મલક્ષી છે, સબ્જેક્ટિવ છે, હોવાથી વૈજ્ઞાનિક ચોકસાઈનો અભાવ હોય છે। મતલબ કે શું? કે કોઈ પણ આપણે પ્રયોગ કરતા હોઈએ તો પ્રયોગમાં કેવું ચોકસાઈ હોય, બરાબર છે? આમાં ચોકસાઈ રહેતી નથી। બાળકો, પ્રાણીઓ કે અસ્થિર મગજની વ્યક્તિઓ પર આ પદ્ધતિ વાપરી શકાતી નથી। વર્તનવાદીઓ આ પદ્ધતિને અશાસ્ત્રીય ગણાવીને ફગાવી દીધી છે। જો આમાં તમને એક પણ શીખવા મળશે કે આ પદ્ધતિ ક્યાં ઉપયોગમાં નથી આવતી? જે અસ્થિર મગજના વ્યક્તિ છે, કારણ કે તમે એનું વર્તન જાણી નથી શકતા। પછી બાળકો છે, પ્રાણીઓ છે, એમાં આ પદ્ધતિ તમે યુઝ નથી કરી શકતા। વર્તનવાદીઓ છે એને આ પદ્ધતિને અશાસ્ત્રીય ગણાવી અને જવા દીધી છે। હવે નિરીક્ષણ પદ્ધતિ, ઓબ્ઝર્વેશન મેથડ। જ્યારે કોઈ અન્ય વ્યક્તિ કે પ્રાણીઓનો બાહ્ય વર્તન હેતુપૂર્વક અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને નિરીક્ષણ પદ્ધતિ કહેવામાં આવે છે। શિક્ષણમાં વર્ગખંડ દરમિયાન શિક્ષક આ પદ્ધતિનો સૌથી વધુ ઉપયોગ કરે છે। યાદ રાખજો, આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે શિક્ષક સૌથી વધારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે। એના પ્રકાર આપ્યા તમને: કુદરતી નિરીક્ષણ, વ્યક્તિના કુદરતી વાતાવરણમાં જેમ કે રમતના મેદાનમાં નિરીક્ષણ કરવું। પછી સંરચિત નિરીક્ષણ, અગાઉથી નક્કી કરેલા માપદંડ મુજબ નિરીક્ષણ કરવું। ત્રીજું, સહભાગી નિરીક્ષણ, નિરીક્ષક પોતે જૂથનો ભાગ બની વર્તનનું અવલોકન કરવું। અને અસહભાગી નિરીક્ષણ, નિરીક્ષક દૂર રહીને માત્ર જોવાનું કામ કરે। જો એક્ઝામ્પલ આપું તમને, બરાબર? કોઈ કોચ હોય, બરાબર, ફૂટબોલના, તમને ખબર હોય તો કોઈ રેફરી હોય છે, તો રેફરી હોય શું કરતા હોય? નિરીક્ષણ કરતા હોય, સહભાગી નિરીક્ષણ હોય। એ પોતે ફૂટબોલમાં દોડતા હોય, બધા પ્લેયર ફૂટબોલની પાછળ દોડતા હોય, એકબીજાને કિક મારતા હોય ફૂટબોલને, બરાબર છે? ત્યારે રેફરી પોતે દોડતા હોય, કારણ કે નિરીક્ષણ કરવું છે આખા જે બધા ખેલાડીઓ છે તેનું, બરાબર? અસહભાગીનો મતલબ શું? દૂર રહીને જે કોચ નિરીક્ષણ કરતા હોય ને એ અસહભાગી નિરીક્ષણ કહેવાય, એ દૂર રહી નિરીક્ષણ કરતા હોય। આ સમજી ગયું તમને? ગુણ શું છે? બાહ્ય વર્તનનો વસ્તુલક્ષી અભ્યાસ શક્ય છે। દોષ, નિરીક્ષકની હાજરીથી ઘણીવાર પ્રયોગ પાત્રનું વર્તન કૃત્રિમ થઈ જાય છે। મતલબ શું છે? કે નિરીક્ષકની હાજરી હોય, બરાબર, તમને ખબર છે તમને કોઈક જોવાવાળું છે તો તમારું વર્તન બદલાઈ જાય, બરાબર? તમને કોઈક જોવાવાળું છે તમારું વર્તન બદલાઈ જાય। તમે ઘરમાં કેવા છો ને ઘરની બહાર કેવા છો આના ઉપર તમને ખબર પાડી શકો, બરાબર છે? ઘણીવાર ઘણા લોકો જે તમે જોશો કે છે ને એકદમ સારા બનીને ફરતા હોય, બહુ આમ વ્યવસ્થિત લાગતા હોય તમને, બરાબર? પણ સાચે એનું ઘરની અંદરનું વાતાવરણ આખું અલગ જ પ્રકારનું હોય, કારણ કે બહારના લોકો નિરીક્ષણ કરતા હોય છે, ઘરની અંદર નિરીક્ષણ ન પણ કરવામાં આવતું હોય, અથવા ઘરના લોકો જોઈએ એટલા માટે, બરાબર છે? આવા ઘણા બધા એક્ઝામ્પલ તમે આપી શકો છો, તમે સમજી શકો છો કે હું શું કહેવા માંગુ છું તે, બરાબર? ચલો, પ્રાયોગિક પદ્ધતિ,
એક્સપેરિમેન્ટલ મેથડ મનોવિજ્ઞાનની સૌથી વૈજ્ઞાનિક અને વિશ્વસનીય પદ્ધતિ ગણાય છે. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. યાદ રાખજો, પ્રયોગની વ્યાખ્યા તમને આપેલી છે. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ, અમુક એવી પરિસ્થિતિ જે આપણે પોતાની જાતે ક્રિએટ કરી શકીએ. 1879માં વિલિયમ વુન્ટ દ્વારા જર્મનીના લિપ્ઝિગ શહેરમાં પ્રથમ પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. આ ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ખૂબ જ મોસ્ટ ટાઈમ પ્રશ્ન. બરાબર છે. વિલિયમ વુન્ટ દુનિયાની સૌથી પહેલી મનોવિજ્ઞાનની પ્રયોગશાળા જર્મનીના લિપ્ઝિગ શહેરની અંદર વિલિયમ વુન્ટ દ્વારા 1879માં સ્થાપવામાં આવી હતી. બરાબર. એમાં જો વેરિયેબલ્સ હોય. હવે ચલો એટલે શું? ચલો એટલે હાલતા થવાની વાત નથી કરેલી. ચલો અને અચલ મતલબ કે ચલ ને અચલ. ચલ એટલે વેરિયેબલ, અચલ એટલે નોન વેરિયેબલ. બરાબર. જે વસ્તુમાં ફેરફાર થતો એને ચલ કહેવાય. એના પ્રકાર તો સ્વતંત્ર ચલ હોય જેની અસર તપાસવાની હોય, જેમ કે તાલીમ. બીજું આધારિત ચલ જેની પર અસર થાય છે, જેમ કે વિદ્યાર્થીની સિદ્ધિ. નિયંત્રિત ચલ જે બાહ્ય પરિબળ અંકુશમાં રાખવાના હોય તે. ગુણ શું છે? પરિણામોની પુનઃ ચકાસણી શક્ય છે અને તે પક્ષપાત રહિત હોય છે. દોષ શું છે? કૃત્રિમ વાતાવરણમાં માનવ વર્તન બદલાઈ શકે છે. મેં તમને કીધું એ પ્રમાણે તમે જો માણસો ઉપર પ્રયોગ કરવા માંગતા હો અને એને પહેલેથી કહી દેવામાં આવે કે તમારા ઉપર ઓબ્ઝર્વેશન કરવામાં આવશે તો એનું આખું બિહેવિયરની ચેન્જ થઈ જાય. બરાબર છે. અને પ્રયોગ પદ્ધતિની ખાસ વાત એ છે કે તમે વારંવાર ગમે એટલે એક સરખા પ્રયોગ કરો તમને પરિણામ સરખું જ મળશે, કારણ કે એ પ્રયોગ છે એટલા માટે. બરાબર. અને ચલની વસ્તુ યાદ રાખજો કે સ્વતંત્ર ચલ હોય, પરતંત્ર ચલ હોય અને નિયંત્રિત ચલ હોય. સ્વતંત્રનો મતલબ શું? કે જેની તપાસવાની હોય તે, જેની અસર તપાસવાની હોય તે. પરતંત્ર અથવા તો આધારિત ચલ જેના પર અસર થાય છે તે. બરાબર. નિયંત્રિત મતલબ શું? બાહ્ય પરિબળો અથવા તો અંકુશ જે રાખવામાં આવતું હોય તે. હવે કેસ સ્ટડી, વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ. કેસ સ્ટડી જ્યારે કોઈ એક જ વ્યક્તિની કોઈ ખાસ સમસ્યા કે વિશેષતાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો હોય ત્યારે આ પદ્ધતિ વપરાય છે. તેને નિદાન પદ્ધતિ કે ચિકિત્સા પદ્ધતિ પણ કહેવાય છે. યાદ રાખજો, વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિને નિદાન પદ્ધતિ કે ચિકિત્સા પદ્ધતિ પણ કહેવામાં આવે છે. ઉપયોગ તોતડાપણું, ગુનાહિત માણસ કે અભ્યાસમાં અચાનક પછાત રહેલા બાળકો માટે. પ્રક્રિયા વ્યક્તિના વાર્તા, કૌટુંબિક ઇતિહાસ, શારીરિક તબિયત અને સામાજિક સંબંધોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. ખૂબ જ મોસ્ટ ટાઈમ છે. યાદ રાખજો, કોઈ પર્સનલ વસ્તુ જ્યારે તમારે તપાસ કરવાની હોય ને ત્યારે તમારા પદ્ધતિનો ઉપયોગ કરી શકો. બરાબર છે. તમે જોઈ શકો કુટુંબનો ઇતિહાસ છે, પર્સનલ થઈ ગયો. વ્યક્તિનો વારસો પર્સનલ થઈ ગયો. શારીરિક તબિયત છે, પર્સનલ વાત થઈ ગઈ. બરાબર. વ્યક્તિની આંતરિક વાત જેને આપણે કહેતા હોય. બરાબર. સામાજિક સંબંધો એ પર્સનલ થઈ ગયું. આ દરેક વસ્તુનો કોઈ વ્યક્તિગત રીતે, વ્યક્તિગત એટલે પર્સનલ વસ્તુ. બરાબર. તમે તપાસ કરો છો. અને શું કામ તપાસ કરો છો? જો એ ગુનાહિત માણસ છે, બરાબર, અથવા અચાનક કોઈ બાળક નબળું પડી જાય છે તો આવું શું કામ થયું એટલા માટે આ પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે. પછી આવશે પ્રશ્નાવલી પદ્ધતિ, ક્વેશ્ચનર મેથડ. ચોક્કસ માહિતી મેળવવા માટે પ્રશ્નોની યાદી તૈયાર કરવામાં આવે છે અને ઉત્તરદાતા છે એ ઉત્તર આપતા હોય છે. ગુણ શું છે? ઓછા સમયમાં અને ખર્ચે વિશાળ સમૂહ પાસે ડેટા એકત્રિત કરી શકાય છે. જે લોકો પીએચડી કરતા હોય એ લોકોને ખબર હશે, ના કરતા હોય તો વાંધો નહીં, તમે માસ્ટર ડિગ્રી કરેલી હોય તો તમને એમાં ક્યાંક આવતું હોવું જોઈએ. બરાબર. જેમાં તમને શું છે કે ક્વેશ્ચનર હોય, તમને કોઈ પ્રોજેક્ટ આપેલો કે આટલું તમારે ડેટા કલેક્ટ કરવાનો છે આટલું. બરાબર. તો તમે ક્વેશ્ચનર તૈયાર કરો, ગૂગલ ફોર્મ તૈયાર કરો અને ગૂગલ ફોર્મ છે એ આખા વોટ્સએપના દરેક ગ્રુપમાં કે એ રીતના મેસેજ તમે પહોંચાડી દો. બધા લોકો પોતાનું નામ, ઈમેલ આઈડી ને બધી વસ્તુ ડેટા નાખી અને તમને મોકલાઈ દેશે. એટલે તમે એક ક્યારે વિશાળ સમૂહમાંથી ડેટા એકત્રિત કરી શકો છો. દોસ્તો છે ઉત્તરદાતા પ્રશ્નોના ખોટા કે ભ્રામક ઉત્તર આપી શકે છે. હજો જે ભરવાવાળો વ્યક્તિ એને જ ખબર છે કે સાચું ભર્યું ખોટું ભર્યું, એટલે આવું બની શકે છે. હજો અભ્યાસ પદ્ધતિઓની તુલનાત્મક સમજ. હવે આ છે ને જે ટાઈપિંગ કર્યું હતું ત્યારે થોડું આડાડું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બરાબર. કન્વર્ટ કરવામાં પદ્ધતિ મુખ્ય લક્ષણ, શ્રેષ્ઠ ઉપયોગ. આંતરનિરીક્ષણ પદ્ધતિ હોય તો સ્વયં મનનું અવલોકન અને અંગત લાગણીઓ જાણવા માટે. નિરીક્ષણ પદ્ધતિ હોય તેનું બાહ્ય અવલોકન કરવું હોય, વર્ગખંડનો વ્યવહાર કરવા માટે જરૂરી છે. એટલે જો તમને બાજુ આપેલું છે. પ્રાયોગિક પદ્ધતિ છે તો નિયંત્રિત પરિસ્થિતિ હોય અને કાર્યકારણનો સંબંધ શોધવા માટે. વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ હોય તો ઊંડો વ્યક્તિગત ઇતિહાસ અને સમસ્યાત્મક વર્તનના નિદાન માટે. પ્રશ્નાવલી પદ્ધતિ છે તો પ્રશ્નોની હાલમાળા અને સર્વેક્ષણ અને લોકમત માટે. ક્લિયર થઈ ગયું? તો આ એક તમને ટૂંકમાં તુલનાત્મક અભ્યાસ આપેલો છે. હવે આપણે
MCQ જોઈ લઈ. ટાટ HS PYQ જે તમને ખબર છે, હું તમને જે MCQ કરાવું છું MCQમાં તમારો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. અને બીજી વાત કે MCQમાં ઘણા અમુક નવા પ્રશ્ન હશે જે તમને થિયરીમાં ના આપેલા હોય. શું કામ ના આપેલા હોય? કારણ કે એની જરૂર નથી. MCQમાં તમે ઓલરેડી એક MCQ સોલ્વ કરશો તમને ખબર પડી જશે, એટલે થિયરીમાં વસ્તુ ના આપેલી હોય. હું તને ટુ ધ પોઈન્ટ જ કરાવું છું, જે મહત્વનું છે એ જ પ્રમાણે તમને કરાવું છું. એટલે વિડીયો ટૂંકો અને કન્ટેન્ટમાં વધારે હોય છે, બરાબર. અને બની શકે તો દરેક MCQ એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની, બરાબર. અહીંયા તમને નીચે સીધો જવાબ આપેલો જ હશે, પણ તમારે વિડીયોને પોઝ કરી નાખો. હું બોલું એ પહેલાં વિડીયો પોઝ કરી નાખો અને તમારે જાતે ચેક કરી લેવાનું કે આનો જવાબ હું સાચો આપું છું કે નથી આપતો, બરાબર છે. તો તમને ખબર પડે કે ઉપર જે વાંચ્યું એ બધી વસ્તુ તમને આવડે છે કે નથી આવડતી. અને બાકી હું તમને જે પ્રશ્ન આપવાનો છું એ બધા પ્રશ્ન તમને ખબર જ છે કે મોટાભાગના પ્રશ્નો જે PYQ છે પૂછાયેલા પ્રશ્નો, એટલે તમને ખબર પડે કે કેવા પ્રકારના પ્રશ્ન આ ટોપિક રિલેટેડ તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે. મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? તો વિલિયમ વુન્ટે. સાવ ઇઝી પ્રશ્ન, ઓપ્શન નંબર બી 1879, બરાબર. ક્યારેક તમને વિલિયમ વુન્ટ 2 વાર આપી દે અને 1879 અને 1880 એવો પ્રશ્ન પણ આપી શકે છે, અથવા તો 1879 89 એવી રીતના પણ તમને આપે છે. તો એકદમ અઘરું પેપર કાઢવું હોય ને ત્યારે આવું કરીએ કે જનરલી એવું ના કરતા હોય, બરાબર છે. વિલિયમ વુન્ટ આવડતું હોય તો તમને આવડી જ જશે. વિલિયમ વુન્ટ 1879 કઈ જગ્યાએ? તો જર્મનીના લિપ્ઝિગ શહેરની અંદર યુનિવર્સિટીમાં પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી હતી અને તેને પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કહેવામાં આવે. જો આ તમારા માટે નવો પોઈન્ટ થયો સમજૂતીની અંદર. પ્રાયોગિક મનોવિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો જેને સૌથી પહેલી પ્રયોગશાળા સ્થાપી તે વિલિયમ વુન્ટ. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. આ વ્યાખ્યા કોની છે? ચલો આપણે એકવાર આ જોઈ ગયા. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. હવે આ કોને આપેલી છે એ લખ્યું નથી, એ તમને MCQમાં આપેલું છે. તો એ આવશે ટીચનર. એડવર્ડ બી ટીચનરે પ્રયોગમાં નિયંત્રણ અને વૈજ્ઞાનિકતા પર ભાર મૂક્યો હતો. એડવર્ડ બી ટીચનર, બરાબર. ટીચનર આવશે. આ વ્યાખ્યા છે પ્રયોગની એ ટીચનર આપેલી છે. મેં તમને કીધું એ પ્રમાણે કે અમુક વસ્તુ કન્ટેન્ટમાં નહીં હોય એ તમને થિયરીમાં ક્લિયર થઈ જશે. કઈ પદ્ધતિ આત્મલક્ષી હોવાને કારણે ટીકાપાત્ર બની છે? આત્મલક્ષી એક જ પદ્ધતિ છે, આંતરનિરીક્ષણ પદ્ધતિ. કે તમે તમારી જાત વિશે વિચારો, બેસીને શાંતિથી વિચારવાનું કે ભાઈ હું ક્યાં ભૂલ કરું છું. કોઈ પણ વ્યક્તિ દૂધના ધોયેલા નથી હોતા, બરાબર છે. બધી વ્યક્તિ કાંઈક ને કાંઈક ભૂલ કરતા હોય. ભાઈ એ ધ્યાનમાં રાખવાનું કે એવી બધી મોટી ભૂલ ના થઈ જાય કે સામેવાળા કોઈ વ્યક્તિનું જીવન ખરાબ થઈ જાય, બરાબર. કે તમે એવી ભૂલ કરી નાખો કે ઘણા લોકોને ઇફેક્ટ થાય, નેગેટિવ ઇફેક્ટ થાય, બરાબર છે. અને સારા કામ તો કરવાના જ હોય અને સારા કામથી ઉડવાનું નહીં, એ કરતું રહેવાનું. તો આ એક વસ્તુ છે આત્મલક્ષી પદ્ધતિ. પ્રયોગમાં જેની અસર માપવાની હોય તેને કયો ચલ કહેવામાં આવે છે? માપવાની હોય, બરાબર છે. જેની અસર માપવાની હોય એ કહેવાશે ડિપેન્ડન્ટ વેરિયેબલ, બરાબર. એક ઇન્ડિપેન્ડન્ટ હોય, એક ડિપેન્ડન્ટ હોય, બરાબર. તો ડિપેન્ડન્ટ વેરિયેબલ આધારિત ચલ જેની અસર માપવાની હોય તેને આધારિત ચલ કહેવામાં આવે છે. યાદ રાખજો. સ્વતંત્ર ચલની અસર જે પર માપવાની હોય તેને આધારિત ચલ કહેવામાં, મતલબ કે સ્વતંત્ર ચલની અસર બીજા ચલ ઉપર થાય છે. તો જે ચલની અસર બીજા ચલ ઉપર થાય છે તો બીજો ચલ શું કહેવાશે? આધારિત ચલ કહેવામાં આવશે. કઈ પદ્ધતિને ચિકિત્સા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે? હમણાં જ આપણે ભણી ગયા હતા ચિકિત્સા પદ્ધતિ. ચિકિત્સા કોની હોય? કોઈ વ્યક્તિની હોય. તો વ્યક્તિની હોય મતલબ શું? વ્યક્તિગત અભ્યાસ પદ્ધતિ, કેસ સ્ટડી. એકદમ ઇઝી. વર્તનવાદી જે.બી. વોટ્સને કઈ પદ્ધતિનો અસ્વીકાર કર્યો હતો? તો વર્તનવાદીઓએ કઈ પદ્ધતિનો અસ્વીકાર કર્યો હતો? તો આત્મનિરીક્ષણ, આંતર નિરીક્ષણ પદ્ધતિ છે એનો અસ્વીકાર કરેલો હતો. વિશાળ સમૂહો પાસેથી માહિતી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો પ્રશ્નાવલી પદ્ધતિ, બરાબર. ક્વેશ્ચનર આપણે તૈયાર કરતા હોઈએ છીએ, ઓછો સમય અને વધુ લોકો પાસેથી માહિતી મેળવી શકતા હોઈએ છીએ. સંશોધક પોતે જૂથનો સભ્ય બની અભ્યાસ કરે તેને શું કહેવાય? તો જો જૂથનો આપણે સભ્ય બની જઈએ, મતલબ આપણે સહભાગી બની જઈએ તો આને શું કહેવાશે? સહભાગ નિરીક્ષણ. દૂર રહીને વાત કરી ત્યારે અસહભાગી. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા સાવિઝી જોન હર્બર્ટ, બરાબર છે. શિક્ષણમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતો લાગુ કર્યા હતા, બરાબર. હવે જો આ પણ ટોપિક તમને પહેલાં નહોતો આવેલો, ફરીથી અહીંયા તમને આપેલો છે એવો ટોપિક કે જે ઉપર ના આપેલું હોય, બરાબર છે.
અને તમને ખબર પડી જાય. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા જ્હોન હર્બર્ટ, બરાબર. ફ્રોઇડ, સ્કિનર, પાવલોવ આના આવે. આ લોકો તો પોતાની અલગ અલગ પદ્ધતિઓ આપેલી હતી. જ્હોન હર્બર્ટ, બરાબર. જ્હોન ફ્રેડરિચ હર્બર્ટ શિક્ષણમાં મનોવિજ્ઞાનના સિદ્ધાંતો લાગુ કર્યા હતા. કેસ સ્ટડી પદ્ધતિમાં માહિતીનો મુખ્ય સ્ત્રોત શું આવશે? કેસ સ્ટડીની અંદર જ્યારે આપણે કેસ સ્ટડી કરતા હોય ત્યારે જીવન, ઇતિહાસ અને મુલાકાત, આ વસ્તુ આવશે. થઈ ગયું? ઇઝી. ચાલો હવે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે હું તમને જણાવી દઉં આપણે કેટલા ટોપિક કમ્પ્લીટ કર્યા છે. સૌથી પહેલાં આપણે વયા જઈએ. ચાલો, શૈક્ષણિક મનોવિજ્ઞાન, બરાબર. એમાં આપણે વૃદ્ધિ, વિકાસ, તરુણાવસ્થા અને શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ કમ્પ્લીટ કરી લીધી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને વ્યક્તિ ભિન્નતાઓ, અધ્યયન, બુદ્ધિ, બચાવ પ્રયુક્તિઓ, પ્રેરણા, વિશિષ્ટ બાળકો, આ અલગ અલગ ટોપિક તમને કરાવવાનો છું, બરાબર. એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જો વિડીયો ગમે છે તો બીજા લોકો સુધી શેર કરજો અને લાઇક કરજો. ખાસ કરીને હાઈપ આપી દેજો એટલે આ વિડીયો બીજા લોકો સુધી પહોંચી શકે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.